યાદ છે પેલો શાળાનો જૂનો 1 થી 100 નંબર ચાર્ટ? આપણે બધાએ એને ખાલી ગણતરી માટે જ વાપર્યો છે, પણ શું કોઈને ખબર છે કે એ ખરેખર તો રહસ્યોથી ભરેલો એક ખજાનાનો નકશો છે? ચાલો આજે સાથે મળીને એના છુપાયેલા કોડ્સ ઉકેલીએ. તો સવાલ એ છે કે આટલા સાદા દેખાતા ગ્રીડમાં એવું તો શું છુપાયેલું છે જે આપણી નજરથી ચૂકાઈ ગયું? ચાલો એક જાસૂસની જેમ આ અંકોની દુનિયામાં ડૂબકી મારીએ અને એના કોડ્સને તોડવાની શરૂઆત કરીએ. તો વિભાગ 1, રોજબરોજનો નંબર ગ્રીડ. ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ એકદમ જાણીતા નકશાથી. તો સૌથી પહેલા આ નંબર ચાર્ટ છે શું? બસ એક સીધો સાધો 10 બાય 10નો ગ્રીડ જ્યાં નંબરો લાઇનસર ગોઠવાયેલા છે. પણ યાદ રાખજો, આ સાદગીમાં જ તો બધા રહસ્યો છુપાયેલા છે. આ જ આપણો બેઝ છે. અને આ રહ્યું આપણું પ્લેગ્રાઉન્ડ, એકદમ કોરું, એક ખાલી કેનવસ જેવું. પણ હવે આના પર જ આપણે કેટલીક જાદુઈ પેટર્ન શોધવાના છીએ. આ ગ્રીડને બરાબર જોઈ લો, કારણ કે થોડી જ વારમાં આનું રૂપ બદલાઈ જવાનું છે. વિભાગ 2, સરળ કોડ્સને ઉજાગર કરવા. ચાલો હવે પેટર્નનું પહેલું લેયર ખોલીએ જે આપણી નજર સામે જ છુપાયેલું છે. ચાલો સૌથી સહેલા કોડથી શરૂઆત કરીએ, બેકી અને એકી સંખ્યાઓ. આપણને ખબર જ છે કે બેકી સંખ્યાઓ 0, 2, 4, 6, 8 પર પૂરી થાય અને એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9 પર. પણ જ્યારે આને આપણે ગ્રીડ પર કલર કરીશું ત્યારે શું થશે? અને આ જુઓ, જાદુ! જેવી જ આપણે બેકી સંખ્યાઓને વાદળી અને એકીને લાલ રંગ આપ્યો, આખું ગ્રીડ સુંદર ઊભી પટ્ટીઓમાં ફેરવાઈ ગયું. એકદમ પરફેક્ટ. આ જ તો ગણિતની સુંદરતા છે જે આપણી આંખો સામે છે. ચાલો, એક કોડ તો તૂટી ગયો. હવે બીજા પડકાર માટે તૈયાર? ચાલો આપણા નકશા પર એક નવો રસ્તો શોધીએ જેને કહેવાય કૂદકા ગણતરી. ધારો કે આપણે 5થી શરૂ કરીએ અને 5-5ના જમ્પ મારીએ. 5, 10, 15, 20 અને જોયું? ચાર્ટ પર બે એકદમ સીધી, ક્લીન ઊભી લાઈનો બની ગઈ. એક 5વાળી અને એક 0વાળી. કેટલું સરળ અને સુંદર, ખરું ને? વિભાગ 3, ઊંડી પેટર્નનું મેપિંગ. ઓકે, તો હવે થોડો ઊંડાણમાં ઉતરીએ અને થોડા વધુ જટિલ રસ્તાઓ શોધીએ. દરેક નંબરનો પોતાનો એક પરિવાર હોય છે અને તે ગ્રીડ પર પોતાની ખાસ નિશાની છોડે છે. 2, 5 અને 10ના ગુણકો તો સીધી લાઈનો બનાવે છે, પણ જેવો 3નો નંબર આવે છે ને, ખેલ બદલાઈ જાય છે. તે એકદમ સુંદર ત્રાસી પેટર્ન બનાવે છે. આ ચાર્ટને એક ગેમ બોર્ડની જેમ વિચારો. કોઈ પણ નંબરથી 10 ઉમેરો અને સીધા નીચે કૂદકો મારો. 1 ઉમેરો અને જમણી બાજુ ખસો. અને સૌથી મજાની વાત તો એ છે કે 11 ઉમેરો અને જુઓ કેવો ત્રાસો રસ્તો બને છે. દરેક ચાલ એક સીધી લાઈન બનાવે છે. વિભાગ 4, વિશિષ્ટ સંખ્યાઓનો શિકાર. હવે શિકાર કરવાનો સમય છે, એવા નંબરોનો જે કોઈ નિયમ નથી માનતા. આપણા નકશાના ખાસ ખજાના. અને આપણો પહેલો ખજાનો છે અવિભાજ્ય સંખ્યાઓ, એટલે કે પ્રાઇમ નંબર્સ. આ નંબર્સ તો જાણે સંખ્યા જગતના સુપરસ્ટાર છે. તે ફક્ત 1 અને પોતાની જાતથી જ ભાગી શકાય છે. અને આ જ તો બધી સંખ્યાઓના બિલ્ડિંગ બ્લોક્સ છે. પણ અહીંયા જ તો ટ્વિસ્ટ છે. જ્યારે આપણે પ્રાઇમ નંબર્સને ચિહ્નિત કરીએ છીએ ત્યારે કોઈ પેટર્ન જ નથી દેખાતી. કોઈ સીધી લાઈન નહીં, કોઈ ત્રાસી લાઈન નહીં. તેઓ આખા ગ્રીડમાં આકાશમાં તારાઓની જેમ વિખરાયેલા છે. અને આ જ રહસ્ય છે જેણે મોટા મોટા ગણિતશાસ્ત્રીઓને પણ સદીઓથી ચક્રાવે ચડાવ્યા છે. હવે બીજા ખાસ નંબરો જોઈએ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ. એટલે કે 1, 4, 9, 16, 25. હવે વિચારો, આ ગ્રીડ પર કેવો આકાર બનાવશે? અને હવે જુઓ, આ એક જ નકશા પર એક જ સમયે કેટલું બધું ચાલી રહ્યું છે. ગોળમાં પ્રાઇમ નંબર્સ વિખરાયેલા છે અને ચોરસમાં પૂર્ણ વર્ગ પોતાની પેટર્ન બનાવી રહ્યા છે. આ કોઈ ગાણિતિક ચાર્ટ નહીં, પણ જાણે કોઈ કલાકૃતિ હોય એવું લાગે છે. આ જ તો ગણિતનો અસલી જાદુ છે. વિભાગ 5, વાસ્તવિક જીવનમાં સંખ્યાઓ. હવે કદાચ એવું લાગે કે આ બધી પેટર્ન તો મજેદાર છે, પણ આનો રોજની જિંદગીમાં શું ફાયદો? ચાલો જોઈએ. હકીકતમાં આ પેટર્ન દરેક જગ્યાએ છે. જરા કેલેન્ડર પર નજર નાખો. દિવસો 7ની લાઇનમાં ગોઠવાયેલા છે. રસ્તા પર ઘરના નંબર જુઓ, એક બાજુ બેકી અને બીજી બાજુ એકી. આ બધી પેટર્ન સમજવાથી આપણને આપણી દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. તો આ આખી સફરનો સાર શું છે? 3 મુખ્ય વાતો. 1, સંખ્યાઓ અવ્યવસ્થિત નથી, એમાં એક ઓર્ડર છે.
2 પેટર્ન વારંવાર રિપીટ થાય છે અને 3 જ્યારે આપણે એ પેટર્નને જોઈએ છીએ ત્યારે ગણિત સમજવું એકદમ સરળ અને મજેદાર બની જાય છે. તો જો એક સાદા નંબર ચાર્ટમાં આટલી બધી ઊંડાઈ હોઈ શકે તો એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી આસપાસ એવી બીજી કઈ સાદી વસ્તુઓ છે જે આવા અદ્ભુત રહસ્યો છુપાવીને બેઠી હશે. આ વિશે વિચારતા રહેજો. Students, don't forget to write your new project from school in comment section. Yes, we can't wait to read them. हम जरूर आपके दिए गए विषय पर वीडियो बनाएंगे. Thanks for watching. Please like and follow our channel.